ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો ભાઈ સવારમાં છે ને ભાઈ હેતાંશને સ્કૂલ બસે મૂકીને આવતો રહ્યો અને અત્યારે નાસ્તાની તૈયારી થઈ ગઈ છે. ભાઈ નાસ્તામાં આજે છે રોટલી એન્ડ ચાય. બરાબર મમ્મી? જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો કેટલી વાર હવે? હા જો રોટલી સડ એટલે બે હાથ. ઓકે. પારમીને છે ને પિનલ નીચે લઈ ગઈ છે ભાઈ કુમળા તડકામાં. બરાબર, સીધો સનલાઇટ આવે કે ને એના માટે વિટામિન ડી. ગઈકાલના રિપોર્ટે છે ને સારા આવ્યા છે એટલે સ્ટેપ બાય સ્ટેપ સારું રિકવર થાય છે. બરાબર, ફટાફટ ચાલો મસ્ત નાસ્તો કરી લઈએ. અને રે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જોઈ લે ભાઈ, અને રે આવી ગઈ છે. ચા દૂધના 2 વાટકા પી ગયા, બીજો વાટકો છે પેલો જ છે. પણ એ ગાળેલું ન હોય ને તો એ જીભે ઘડીએ ને ઘડીએ અડા રાખે, તર આવે ને તો બરાબર. ગોળ ભરાય મખાના વેલું કહી દે ને. વેલાનું એડજસ્ટ ન થાય, તમારે બધાનું ચૂકાયું ન હોય તો પછી ઓલી રાજુને હાચવાનું બધું કેમ કરવાનું? એનું બધું પેલા પટાઈ દઉં પછી મારું. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો કરી લીધો છે ને હવે આવી ગયો છે પનીરનો વારો. બરાબર, મસ્ત મજાનું પનીર બની ગયું છે ભાઈ. કોને કોને પનીર ભાવે કોમેન્ટ કરી દેજો ભાઈ. પ્રોટીન માટે છે ને પનીર ખૂબ જરૂરી છે, સાથે સુગર માટે છે ને ગોળ જરૂરી છે. ને ગોળ વાતરવા આવી ગયા છે રંજનબેન ક્રાકેશ ગામથી. કે જય સ્વામિનારાયણ. આ શું બનાવવાનું છે? ગુંદર પાક બનાવ્યો તો પૂરો થઈ ગયો બધો? સુપડા સાફ હાથે ખાધે કરવાનો. આ તો બહુ નરવો ભાઈ, હેલ્ધી. બરાબર ને ભાઈ? જોઈ લો ગોળ, હાથ બગડે ને એના માટે તમે જોવો ભાઈ. ઓલો બર્ગર ખાતા હોય ને એવી રીતના હો, હાથ ન બગડે એમ. હા ગઈશ તો આ બાજુ બકડિયું રેડી થઈ ગયું છે ભાઈ. ફરીથી ગુંદર પાક બનવાનો છે. બરાબર ને ગઈશ? તો બકડિયું મુકાઈ ગયું છે ને ભાઈ. જોઈ લો ઘી હો ભાઈ, પાકો માલ છે ને. દેહનું ઘી કાંઈ ઘટે નહીં આમાં. હા આમાં કાંઈ ઘટે નહીં ભાઈ. હા પૂરેપૂરી તાકાત મળી જાય. ખાવું નથી એનું શું કરશું? કાંઈ કોરી રોટલી ખાવી છે બધા. બોલો જો, અને પાછો જાતે બોળીને જો 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 બોળે જો એ એને નથી ખાવું લે. ગાઈસ તો આ બાજુ છે ને ગુંદ તળાવવા મળ્યો છે મસ્ત ઘીમાં. જોઈ લો ફ્રાય થાય છે. બરાબર, કઈ આ વખતે કેટલો 500 કે કિલો? 500 જ છે. રિપીટ ઓર્ડર એમ ને? હા તાજે તાજું રે. હા હા એટલે ધીમી ગતિ સલામત ગતિ રેડી. હા અને આ બાજુ જો પપ્પા કંઈક લઈને આવ્યા છે. પપ્પા શું લઈને આવ્યા સવારમાં તમને? આખો ઠેલો ભરીને આવ્યા છે. પૈસા નથી ને આમાં? ખાવાની વસ્તુ છે, ભરાતા જ નથી. નાની ઓલી જબલું ભરાય છે, ધાણા મરચી નો આવે એવું જબલું ભરાય છે. હા એવું ભરાય તો સારું. ગઈશ તો આ ઠેલામાં છે ને ચેવડાનો સામાન છે બધો. ચેવડો છે ને બનાવવાનો છે ભાઈ. કોલ્હાપુરી મમરા આવી જાય છે જો પપ્પા લેતા આવ્યા. ગઈશ તો આ બાજુ બદામ છે ને ભાઈ પીસાઈ છે. શું કહેવાય ભાઈ? પીસાઈ છે ચિપ્સ. શું બનાવી છો? બદામની ચિપ્સ બનાવે છે ભાઈ. બટેકાની બનાવે. કાકી ગઈ છે બટેકાની ચિપ્સ બદામની છે. હા બટેકાની નહીં ભાઈ, બટેકાની નથી. ઓકે જી મસ્ત મજાનો જોઈ લો ભાઈ. ભૂકો જોરદાર હો ભાઈ, સરસ મસ્ત બને છે હો ભાઈ. કેટલું કામ આસાન કરી દે, નકર તો ચાકાથી એમ ને તઈ તઈ હું બી પડે છે તમને. બોલો આસાન કામ છે તોય. અને આ બાજુ છે ને મમ્મી ગુંદ મિક્સ કરે છે. મમ્મી થઈ ગયો સરસ. ચાલો પારમી બેન માટે છે ને મસ્ત ખાવાનું બધું રેડી થાય છે ઇનડાયરેક્ટલી રીતે. મસ્ત આરામ કરે છે. જોઈ લો હમણાં મોટી થઈ. 17 દિવસ ખબર પડી કે એમ ગયા તો કાંઈ વાર લાગે સમય જતા ભાઈ? આવું બધું છે, સમય જતા છે જે વાર નથી લાગતી. તમને સાચી વાત? હચોરી વાર ન લાગે. તો ટેકો થઈ જાય ને કામમાં સીધો, પછી ઓ આવી જાય એટલે ડબલ ફાયદો થઈ જાય. કે અત્યારના જમાના પ્રમાણે હાઉસ 11 વાગે ઉઠતી હોય તો વહુ કેટલા વાગે ઉઠે બોલો? 12 વાગે. એટલે છે ને ભાઈ આવનારી બધી વહુને જલસા જ છે. શું કેવું તમારે? કેમ? જોબ? હા જોબ કરવી પડશે. હા બાકી હા મોટે સુધી હોવા મળે છે તો જોબ કરવી પડે છે. બધું હરખું જો. હા હા
કમાવું જ પડે. શોખ બહુ ઓછા થઈ ગયા હા પછી મોંઘવારી વધી ગઈ થાય એવું. એના માટે કમાવું પડે બાકી મસ્ત હોવાનો સમય હતો 11-12 વાગ્યા સુધી, કેમ કે હાવ ટોકે એમ નહોતા, પણ સાઈન કરીને હાવ નહીં શું કહેવાય ઓલો રસ્તો મળ્યો તમ તારે હોતી રહી સાઈન કરીને કે હોતી રહી તમ તારે ખબર જ છે કે શોપ ગોળે જાવ એટલે ઉઠે. અને પાછું અત્યારે હા. અત્યારની જનરેશનને જોબ જ કરવી હા કામ નહીં કરવું. ઘર કામ નહીં કરવું મળે. ભાઈ બધા લોકો એવા નથી હોતા, આ તો જસ્ટ ભાઈ મજાક થાય છે ભાઈ, બધાની માથે જવાબદારી હોય છે એટલે કામ તો કરવું જ પડે છે. પણ આ તો ખાલી એક વાત છે ભાઈ, હાવ લોકો ભાઈ છે ને આમ ટેસ્ટ થી કહીએ કે તમ તારે હુતી રહે, પણ એ વલીને ખબર જ છે ભાઈ હોવાનો ટાઈમ જ નથી, ત્યાં ભાઈ ઓવરલોડ કામ ચાલે છે. એટલે છે ને ભાઈ હકીકત આ વાત છે. ગઈશ તો ગોળનો પાક લેવાઈ ગયો છે મસ્ત મજાનો, જોઈ લ્યો. આઈડિયા આવી જતો હશે જોઈ, બરાબર ને? કાંઈ જેને આવડતો હોય એ લોકોને ઉતાર લેવાનો છે ને. चलिए फिर कहाँ पे ले जाने वाले हैं? રેડી, હાલો સરસ. મસ્ત સુગંધ આવી હો, આમાં મિક્સ થાય પછી સુગંધ આવે. એ બાપરે, નાખો 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 નાખો. ફટાફટ ફટાફટ ફટાફટ. હવે ટેસ્ટ આવ્યો ગાઈસ. 2000 years later. ગાઈસ તો આખી ચોકી ભરાઈને પાક રેડી થઈ ગયો છે ભાઈ, મસ્ત મજાનો જોઈ લો ગુંદર પાક. કટોકટ એવો થાય, એક માપ એટલે માપ જ ફેંકી. એવું કેમ? આપણે માઇન્ડ ઉપર હોય. માઇન્ડ ઉપર હોય, આવડતું આવડે નહીં તો બધું છૂટું છૂટું હા. એવું થાય. એટલે છે ને થઈ ગયું છે, જોઈ લ્યો ભાઈ. સપના છે ને વજન દઈ દઈને પતલી પતલી ટેપલી કરી નાખે છે, એટલે હું છે ગુંદર ફૂટી જાય ને. અંદર ખૂટી જાય બધો. સરસ, ચાલો ગુડ. ગાઈસ તો બપોરના વાગી જાય છે 2:30, ફાઇનલી ઘરે પહોંચી ગયો ને મસ્ત મજાનું જમવાનું રેડી છે ભાઈ. આજે છે ને સબ્જીમાં બન્યું છે છોલે ચણાનું સબ્જી. ચિંતન એમ કહેતો હતો ગઈકાલે કે ઘણા ટાઈમથી છોલે ચણાનું સબ્જી નથી ખાધું, બરાબર? તો આજે બની ગયું છે મસ્ત મજાના ભાતે અગાઉથી લઈ લીધા છે. આજે હોટલ જેવું જ છે એમ ને, તો એ મોજે મોજ, બરાબર? ચાલો આ બાજુ જોઈ લો ભાઈ, રોટલી બનવાનું ચાલુ થઈ ગયું છે. અને રે જમી લીધું કે બાકી છે? શું છે બાકી છે? શું છે આમાં? લાવો મને આપો, એ લાવો લાવો, કાઢી દઉં, ચમચી કાઢી દઉં, લાવો. એ મારા આસનમાં બેસી જાય. છોલે ચણાનું શાક, દહીં, રોટલી અને પાપડ. ગાઈસ તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું છે ને ભાઈ. છે ને ઘરે ચેવડો બન્યો છે, હું તમને બતાવી દઉં. મસ્ત મજાનો ચેવડો બન્યો છે, જોરદાર ભાઈ. નાસ્તામાં યદાંશને લઈ જવાય ને એવું જોઈ લો ભાઈ, આખો ડબ્બો ભરાઈને ચેવડો આવી ગયો છે. જોઈ લો ગાઈસ, ડાયરેક્ટ ચાર્જિંગ થાય છે હાઈ વોલ્ટેજમાંથી. 10 મિનિટમાં ફૂલ ચાર્જિંગ. ઈવી ચાર્જિંગ થાય છે ભાઈ. સાંજના વાગી ગયા છે 6:15 અને આ બાજુ છે ને ભાઈ સબ્જી સુધારવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ. તુરિયાનું શાક, નકરા તુરિયાનું કરવાનું છે, તુરિયાનું નકરા તુરિયાનું. આજે છે ને ઘણા ટાઈમ તુરિયાનું શાક ખાવું હતું, પણ સપના તુરિયા સ્પેશિયલી તુરિયા લેવા માટે જ માર્કેટમાં ગઈ હતી. તુરિયાનું શાક પરમ દિવસે લેવા ગઈ હતી નહીં, એટલે કાલે પડાવ્યા, એટલે આજે તુરિયાનું શાક કરવાનો ભાઈ મોકો મળ્યો. કાંક વચ્ચે હું મુઠિયા ઢોકળા કર્યા હતા ભાઈ, એટલે શાકનું થોડુંક લેટ થઈ ગયું. ઘણા સમય તમે છે ને તુરિયાનું શાક નથી કરી. હેતાંશ વખતે છે ને હું તુરિયાનું શાક, મેથીની ભાજી અને પેલું કેવું ગલકાનું શાક અને રીંગણાનું શાક, શિયાળો હતો ને એટલે હું એ બધું ખાતી. પણ આ વખતે તો છે ને ભાઈ ઉનાળો છે કે નહીં, એટલે ગરમ વસ્તુ બહુ ખાવી અઘરી થઈ જાય, કેમ કે સુવાદાણા ખાઈ ગરમ હોય, પછી આ સૂઠ ને બધું ખાઈ ઈ ગરમ હોય, બધું જ ગરમ 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 જ હોય. એટલે શરીરે થોડુંક પછી આ ગરમીને લીધે પોડકી ને એવું બધું નીકળવાનું થાય ને ગરમી લાગે શરીરમાં. એટલે આ વખતે છે ને ભાઈ ઉનાળાની મોસમમાં આપણી સુવાવડ આવી છે, એટલે ગરમ ખાઈ લીધું પૂરું. આગળના 10 દિવસ એટલું ગરમ ખાઈ લીધું, પણ હવે થોડુંક ધીમે ધીમે ઓછું કરી દે, કેમ કે વાવડીને વાપું પાણી પી એ થોડુંક ગરમ જ હોય. દેશી ઓહળિયા હોય એ થોડાક બધા ગરમ જ હોય, અમુક જ ઠંડા હોય ભાઈ. એટલે આપણે છે ને ગરમ વસ્તુ ઓછી કરી નાખી છે ખાવાની. અને ઘણા લોકો છે ને મારી બહુ ચિંતા કરે છે કે પિનલબેન તમે આરામ કરો, તમે આરામ કરો. હું છે ને કમ્પ્લીટલી છે ને ભાઈ આરામ કરું છું, કાંઈ જ કામ કરતી નથી. અમારું વિડીયોનું કામ રહ્યું કે નહીં, એટલે વિડીયો માટે છે ને જ્યારે શૂટ કરવું હોય ને ત્યારે ચિંતનભાઈ એમ કે ભાભી આવો તો, ઘડીક થાય તો જયદીપ એમ કે આય તો પિનલ ભાઈ વિડીયો ઉતારવો હોય ને એવું બધું હોય, અથવા તો જમીન ઘડીક અમે સાથે બેઠા હોય એટલી ઘડીએ ભાઈ 12 હોય, બાકી તો આપણે સુતા જ હોય ભાઈ.
તમે મારી કેર કરો છો, મારી ચિંતા કરો છો, એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. કેમ કે જો એક માં હોય ને એ એટલી ઉપાધિ કરે તો તમે પણ છે ને એ સ્થાન લઈને અને મારી એટલી ઉપાધિ કરો છો, એટલે મને આમ બહુ તમારા ઉપર પ્રાઉડ ફીલ થાય છે કે કેટલી આમ ધ્યાન રાખે છે. પછી પારમીના કમળાનું આવ્યું, અનેરીના ઇન્જેક્શનનું આવ્યું, તો એ બધાની માટે તમે છે ને બહુ એટલે બહુ વ્યક્ત કરી કે સારું થઈ જાય જલ્દી, ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ. હું રોજ કોમેન્ટ વાંચું, સુતી તો છે ને જો ફોન મને હાથમાં લેવો ભાઈ ઓછો ગમે, એટલે હું રીલ્સ ને એવું બધું ન જોઉં, પણ હું છે ને અમારી વિડીયાની કોમેન્ટ વાંચીને હું આ વ્લોગમાં તમને કહી દઉં, કોમેન્ટમાં હું જવાબ ન, કેમ કે હું ટીવીમાં છે ને વ્લોગ જોતી હોય, ફોનમાં વ્લોગ ન જોતી હોય, એટલે અમારા ટીવીમાં છે ને એક સિંગલ છે ને રિમોટથી જવાબ આપવો બહુ અઘરો પડી જાય, એટલા માટે છે ને હું ફોનમાં તે કોમેન્ટ વાંચી લઉં, પછી હું તમને લોકોને બધાને છે ને ફોનમાં જે કોમેન્ટની કંઈ પણ ચર્ચા હોય હું તમને લાઈવમાં કરી દઉં, એટલે તમને લોકોને પણ ખ્યાલ આવે. કોમેન્ટમાં જવાબ આપ્યો હોય તો વચાય તમારથી, ન વચાય એવું બધું થાય. સાથે છે ને ભાઈ એક કોમેન્ટ પણ બહુ આવે છે કે તમે પારમીનું ફેસ બતાવો, પારમીનું ફેસ બતાવો, એનો ફેસ રિવીલ ક્યારે કરશો. પછી ઘણાની એવી કોમેન્ટ આવે છે કે કેમ તમે નથી બતાવતા, તમારી પારમીને નજર લાગી જાય. એટલે ભાઈ એવું બધું કાંઈ છે નહીં ભાઈ, નજર લાગવાનું બધા સરખા જ છે. અમારે છોકરાઓ બધાને છોકરાઓ આપણે એકને જ કઈ નવી નવીના છોકરા નથી, એટલે નજર લાગવામાં છે ને અમે ભાઈ કાંઈ માનતા નથી ભાઈ. એવું હોય તો અમારું બધું જ અમારા જીવનનું બધું અમે કેમ તમને બધાની બતાવતા હોય, એટલે અમે એવું કઈ સિક્રેટ કે એવું કોઈ વસ્તુ રાખતા નથી કે એવું કઈ માનતાય નથી ભાઈ કે નજર લાગી હોય કે એવું કઈ. ક્યારેક બહુ રોવે ને એવું લાગે ત્યારે મીઠું ઉતારીને હાથ વાર ઉતારીને ભાઈ નાખી દેવી, એટલે આપણને મનને સમાધાન થઈ જાય ભાઈ. એટલે નજરનું એવું કઈ છે નહીં, પણ આપણે એવું એક કીધું હતું કે ભાઈ આપણે પારમીનો ફેસ રિવીલ છે ને આપણે થોડાક ટાઈમ પછી કરશું, એટલે કે જે 2 મહિના પછી, જો કે 3 મહિનાનું મેં તો તમને કીધું હતું કે 3 મહિના પછી કરશું, પણ હું આ સબસ્ક્રાઈબરોની બધાની છે ને કોમેન્ટ મારાથી છે ને હું જોઈ જાઉં તો મને એમ થઈ જાય કે મેં જયદીપને 2-3 વખત વાતે કરી, ચાલો ને જયદીપ બતાવી દઈએ, બધા બહુ આતુરતાથી રાહ જોવે છે તો આપણે બતાવી. પણ જયદીપે એવું કીધું કે ના, તો પછી પાછા બધા એવું કે પિનલ દીદી તમે તો કહેતા હતા ને કે એટલા સમય પછી ફેસ રિવીલ કરવાનું, કેમ તમે બતાવી દીધું? કે તો પાછું એવું ચાલુ થાય, એટલે કે એવું કઈ નથી કરવું. જ્યારે અમે અમારી પારમીને દેવ દર્શને જ્યારે લઈ જશું ને ત્યારે ભગવાનના દર્શન કરાવી અને પછી આપણે ફેસ રિવીલ ભાઈ કરશું અને તમને બધાને બતાવશું. અને છે ને 2-2.5 મહિનાની થાય ને ત્યારે ભાઈ એ સમય ઉપર આપણે છે ને આ બધું કરવાનું છે અને મસ્ત રીતે ફેસ રિવીલ કરવાનું છે. તમને લાઈવ પણ બતાવશું, ફોટોમાં પણ બતાવશું. મજા આવશે તમને જોવાની. જેટલી નથી કહેતા કે જેટલી આપણને રાહ હોય ને એટલું આપણને મોઢું મળે ને એનો આનંદ વધુ થાય, આપણને ડાયરેક્ટ મળે ને એનો આનંદ ઓછો થાય. એની જેમ તમને છે ને ત્યારે તમને બહુ જ આનંદ થશે. અને ઘણા લોકો એવું કીધું છે કે ભાઈ અમે પારમીનું ફેસ જોઈ લીધું છે. આજે છે ને મારા પપ્પાના કાકા એટલે કે મારા દાદા ઓફ થઈ ગયા છે. કાલે સાંજે સવારમાં અંતિમ યાત્રા હતી ને અત્યારે આજે સાંજનું ભાઈ બેસણું છે, તો બેસણામાં મમ્મી પપ્પા ને જયદીપ ત્રડી જાશે, મારે તો કઈ જવાય નહીં એવું છે, એટલે એ લોકો બધા જાશે. કઈ નહીં, સારું ચાલો જયદીપ ને હેતાંશ ને લોકો આવે ત્યારે પાછા કન્ટિન્યુ થઈએ. ગઈસ તો સાંજના વાગી ગયા છે 8 અને ભાઈ વાળોનો ટાઈમ થઈ ગયો છે ભાઈ. જોઈ લો ફૂલ ફેમિલી વાળું કરવા માટે બેસી ગઈ છે, બરાબર. સપના વાળુમાં આઈડિયા આવે કે આઈડિયા શું કહેવાય એમ ને? સરસ લ્યો ભાઈ. હું છું બેટા તને આમ જો ભાઈ, અનેરીના હાથમાં છે ને બેટ આવી ગયું, હેતાંશ ના હાથ હું છું. હેતાંશ દડી ક્યાં વહી ગઈ? એ જો લેતો હું નાખું અનેરીને, લઈ તો જો એ હાલો રમો જોઈ લો ભાઈ. હેતાંશભાઈ સ્કૂલનો દિવસ આજનો કેમ રહ્યો મારા દીકા? હેતાંશ આજનો દિવસ કેમ રહ્યો? હું તને એમ કહું છું ભાઈ, આજનો દિવસ કેમ રહ્યો ભાઈ? આરો રહ્યો આમ જોતો. આજે શું હતું ત્યાં નાસ્તામાં બેટા? પાઉંભાજી હતી. પાઉંભાજી શું વાત છે ભાઈ, હેતાંશની ફેવરિટ પાઉંભાજી હતી આજે. ભાઈ બહેનના હાથમાં છે ને બેટ આવી ગયું છે, બોલ બેટ, એટલે ભાઈ છે ને હવે જમવામાં હવે જલ્દીથી આવશે નહીં. સાચી વાત હોય બેટા? હિન્દી એમ છો બેટા? સાચી વાત છે. ઓ બાપરે, જો પહેલી વખત આ પાડી નકર બધી વસ્તુમાં નાશ પાડે. હા જોઈ લે ભાઈ, આવું બધું છે. પિનલ ગુડ મોર્નિંગ. ખબરના નહોતા મળ્યા ને? જય સ્વામિનારાયણ. તબિયત પાણી રેડી? તમે રેડી થયા ત્યાં હું નીચે રાવ વહી ગઈ હતી, એટલે પછી બ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો. પિનલ અડધા લોકો એવું કહે છે હેતાંશને સ્કેટિંગ લેવા જોઈએ ને અડધા લોકો એમ કે હેતાંશને સ્વિમિંગ લેવું જોઈએ, તો તારું શું કેવું છે? મારું કેવું એવું છે કે સ્કેટિંગ તો છે ને અહીંયા આરસીસી છે, અમારી સામે ગ્રાઉન્ડ છે, ત્યાં સ્કેટિંગ થઈ જાય, અહીંયા સ્કેટિંગ થઈ જાય. સ્વિમિંગ કરવા માટે તાત્કાલિક ક્યાંય ન જઈ શકીએ, એટલે સ્વિમિંગ સ્કૂલમાં શીખો. ઓકે જી ભાઈ, તારું શું કેવું છે ભાઈ? તો તું તો સ્કેટિંગ આંકવા જાશો ને 2 દીછા?
સ્વિમિંગ ભાઈ તો કાલે મારે છે ને ભાઈ હેતાંશની સ્કૂલે વાલી મિટિંગમાં જવાનું છે અને કોઈ પણ એક વસ્તુનું ફોર્મ ભરીને આવવાનું છે સ્કેટિંગ અથવા તો સ્વિમિંગ જોઈએ હજી આપણી પાસે આખી રાત પડી છે બરાબર વિચારશું કાલે સવારે ફાઇનલી ફોર્મ ભરી દઈએ ગઈશ તો તુરિયાનું શાક છે ભાખરી છે છાશ છે અને મસ્ત મજાની કેસર કેરી છે રાઈટ ઓકે એ હાલો બે ભાઈ બેન હાલો જમવા હાલો હાલો અને અરે હાલો બેટા જમવા હાલો માથી કહો એ ગટડી એ ગટડી હાલો 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 બેટા હાલો 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 જમવા હાલો હો ચપ્પલ છે ચપ્પલ હાલો 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 ભાઈ લાલ લાલ કલરનો ટી શર્ટ પહેરીને હેતાંશ છે ને લાલ ટી શર્ટ જ હોય દરરોજ તો ખાવાનું લાલ રાખતો હોય તો લંડનના કપડા છે ભાઈ ભાઈ હેતાંશ ને છે ને આ લંડનના કપડા એટલા ફેવરેટ ગમે છે ડેઈલી હમણાં છે ને આજ પહેરે છે કાલે કદાચ આજ પહેર્યા હતા કે નહીં પિનલ પણ એકના એક નો પહેરાય હો હેતાંશ બ્લુ પહેર્યા હતા હા બ્લુ પહેર્યા હતા કદાચ તો ભાઈ આવું બધું છે ભાઈ હેતાંશ અત્યારે કેરી વિથ ભાઈ ચોળેલું હોય બરાબર છે વિથ છાસ ક્યાં હા બેન છે ને હું છું હા લે ભાઈ આ તો ઓલા જો વળાવે હે સપના વળાવે બેન ને તોય બીજી બેન ને રોવું આવે એના જેવું છે ગઈશ તો આ હેતાંશ નો સંમતિ પત્ર છે આ ભરીને છે ને કાલે જમા કરાવવાનું છે હેતાંશ ને ગઈશ તો ગઈકાલના વિડીયોમાં છે ને ભાઈ ઘણી બધી કોમેન્ટ આવી ઘણા બધા લોકોના પ્રશ્ન છે ભાઈ આજે છે ને બધા પ્રશ્નોનું સોલ્યુશન કરી નાખીએ તમને 1 by 1 બધા જ પ્રશ્નોના જવાબ છે ને પિનલ આપી દે છે બરાબર એટલે જે કંઈ પણ કન્ફ્યુઝન છે ને બધું ક્લિયર થઈ જાય ચાલો 1 by 1 ચાલુ કરીએ પિનલ 1 by 1 બધા જ કન્ફ્યુઝન ક્લિયર કરવાના છે આજે તો પહેલું તો પેલું ઈ આજે મને છે ને નિરાતે કોમેન્ટ હોય છે મેં રોંઢે પણ તમને કીધું હતું કે ભાઈ મેં કહું હું છે ને હમણાં નવરી છું ને એટલે કોમેન્ટ વાંચી તમને બધા જવાબ આપું પછી કઈ કોમેન્ટ વાંચવાનો કઈ ટાઈમ રહે નહીં એટલે પહેલું તો એ કોમેન્ટ વાંચું કે તમે જીરાનું પાણી કેમ પીવો છો તો પીવે છે તો એ રીતના શું ફાયદો થાય તો પહેલા મેન ફાયદો તો એ થાય કે અત્યારે છે ને ગરમ વસ્તુની જરૂર હોય એટલે એ પીવાની બીજા નંબરમાં જીરાનું પાણી ઠંડુ તાસીર ઠંડી જીરાની હા જીરાની તાસીર ઠંડી પણ એને ઉકાળીને ગરમ પાણી એના ઈ પાણી પીવો ને એનું ઈ ગરમ એનાથી ચરબી ઓગળે આ ચરબી ઓગળે ચરબી ઓગળે એનાથી એટલે એમાં છે ને કોકે જવાબ આપેલો છે કે પેટનો ભાગ ઘટે ને એટલે તો રાઈટ છે એનાથી છે ને ચરબી પણ ઘટે વેઇટ લોસ થાય અને પેટનો ભાગ પણ ઘટે એટલે અત્યારથી કેર કરવી પડે પછી પાછી રીલ્સ ઉતારવી હોય એટલે કપડે કમ્ફર્ટેબલ લાગે એ રીતની બોડી બનાવવી પડશે ને એટલે એ બધી તૈયારી છે બીજું એ કે તમે સીઝર છે તો ચણાનો લોટ અને ચણાનું શાક ખાવ છો હા હું બધું જ ખાઉં છું નથી નડતું એટલે ખાઉં છું બધાની તાસીર અલગ અલગ હોય નડે તો ન ખવાય અને પ્રોબ્લેમ હોય તો એનો કોઈ મને કોઈ જાતનો કોઈ જાતનો કાંઈ પણ પ્રોબ્લેમ નથી એટલે હું બધું જ ખાઉં છું જે રેગ્યુલર ખાવાનું હોય સાદું ફેન્સી કે બ્રેડ વાળું કે બહારનું કે એવું કાંઈ નથી ખાતી પણ ઘરનું બધું જ ખાઉં છું બીજું એ ગ્રીન સેન્ડવિચની રેસીપી આપો એવું કહે છે પણ એમાં થોડોક સમય લાગશે અને તમારે જો સમય ખમવું ન હોય તો તમે લોકો આગળ આપેલી છે એ રેસીપીઓના વિડીયો તમે જોઈ આવજો ઘણા લોકોની એવી કોમેન્ટ છે કે આર્મીનું ફેસ રિવીલ તમે અષાઢી બીજને દિવસે કરો કે જગન્નાથની જ્યારે યાત્રા નીકળે ત્યારે તમે આર્મીનું ફેસ રિવીલ કરો અમને આ છે ને મનમાં નહોતું કે અમે અષાઢ મહિનામાં કરશું એ અમને આ ખ્યાલ હતો પણ અષાઢી બીજને દિવસે કરવો એવો ખ્યાલ નહોતો પણ આજે મેં ઘણી કોમેન્ટ વાંચી ને એટલે મેં એવું નક્કી કર્યું કે કાંઈ વાંધો નહીં સબસ્ક્રાઈબર લોકો કહે છે તો પછી આપણે અષાઢી બીજને દિવસે જ તે અનેરીને નહીં પણ પારમીને આપણે દેવદર્શને લઈ જશું અને ફેસ રિવીલ ત્યારે જ કરી દેશું શુભ મુહૂર્તના દિવસે શુભ દિવસ એવું કહેવાય કે તે દિવસે ચોઘડિયાની જરૂર જ ન હોય કાંઈ ગમે ત્યારે હા તો અષાઢી બીજ ત્યારે જ આવે બટા ત્યાં થઈ જશે 2 મહિના પછી બીજું એ કે એક વર્ણિરાજભાઈ કરીને છે કોમેન્ટ કરી કે મને નાના છોકરા રમાડવા બહુ ગમે તો હું આવું રમાડવા તો મોસ્ટ વેલકમ આવજો કાંઈ વાંધો નહીં પણ રમાડવું જ હોય તો થોડીક મોટી થાય ત્યારે આવજો અત્યારે અનેરી રમે એવડી થઈ છે પારમી રમે એવડી છે ને 5 મહિના પછી નાના છોકરા રમાડવાની મજા આવે મોસ્ટ વેલકમ તમે તાર આવી જજો પારમીને રમાડી શકે લાડન રમાડી તો રમાડી શકશે ભાઈ એવું છે તો આજે તમારી બધી કોમેન્ટનો જવાબ કમ્પ્લીટલી તમને મળી ગયો હોય તમને પહોંચી ગયો હોય તો પાછા કોમેન્ટ કરી દેજો
કે અમને અમારો કોમેન્ટનો જવાબ ભાઈ મળી ગયો છે અને વ્યવસ્થિત મળ્યો છે કે નથી મળ્યો એ પણ કોમેન્ટ કરી દેજો. કાંઈ પણ અડચણ હશે તો અમે રિપીટ કરી દઈશું. ગાઈઝ આઈ હોપ ભાઈ તમને તમારા ક્વેશ્ચનના બધા જવાબ મળી ગયા છે. તો બરાબર, પિનલે જણાવ્યું તેમ પારમેનો ફેસ ભાઈ અષાઢી બીજના દિવસે રિવીલ કરશે. બરાબર છે? તો તમને ફાઇનલી બધા ક્વેશ્ચનના આન્સર મળી ગયા હોય તો કોમેન્ટ કરી દેજો. નવા ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી દેજો. બરાબર, આવતીકાલે મારે છે ને ભાઈ સવારમાં વહેલા હેતાંશની સ્કૂલે જવાનું છે પેરેન્ટ્સ મીટિંગમાં. બરાબર, મારે પિનલને બંનેને જવાનું હતું પણ પિનલ તો આવી શકે એમ છે ને, એટલે હું એકલો જઈશ. ઘરેથી કોઈ આવે તો ઠીક છે, નહીં તો હું એકલો જઈશ. તો ચાલો આજના માટે આટલું જ. બરાબર, આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ.